નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની આંખોલ ગામમાં એક યુવકના ક્રિમિલિયર હોંગો હેમરેજિસ ફીવર કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે. યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ હાલ યુવકની સ્થિતિ સ્થિર છે. સેમ્પલ પુણે મોકલાયા, રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. આરોગ્ય વિભાગોની ટીમે યુવકના સેમ્પલ મેળવી લેબોરેટરી તપાસ માટે એનઆઈવી પુણે ખાતે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ યુવકને કોંગો ફીવર છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે. હાલ કેસને શંકાસ્પદ તરીકે જ ગણવામાં આવી રહ્યો છે. સાવચેતીના પગલારૂપે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા નાની આંખોલ ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ હાલ ગામમાં અન્ય કોઈ વ્યક્તિને આવા લક્ષણો જોવા મળ્યા નથી. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરનું એક શંકાસ્પદ કેસ જે ડીસા તાલુકાના આંખોલ ગામનું હતું, એને અત્યારે સ્ટર્લિંગના અંદર અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યું છે. પૂછતા એમના રિલેટિવે જણાવ્યું છે કે દર્દીની હાલત સ્થિર છે અને તકેદારીના ભાગરૂપે આંખોલ ગામના અંદર આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું છે. સતત સર્વેલન્સ ચાલુ છે. ત્યાં ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરના લક્ષણો જણાતા કોઈ બીજા દર્દીઓ જોવા મળ્યા નથી. છતાં પણ આ એક ઝૂનોટિક ડિઝીઝ છે જે પાલતુ પશુઓથી ટીક નામનો જે હોય છે, ટીક હોય છે, જેને આપણે ઈતરડી કહીએ છીએ. આ ઈતરડીને કરડવાથી થાય છે, જે જાનવરના અંદરથી મનુષ્યમાં ફેલાઈ શકે છે અને પછી મનુષ્યના જે સિક્રેશન્સ હોય એનાથી બીજા મનુષ્યને ફેલાય. એટલા માટે આપણે સતત સર્વેલન્સ ચાલુ છે. વેટરનરીના જે પણ ડિપાર્ટમેન્ટ છે એમને પણ જાણ કરવામાં આવી છે અને એમના પણ જે પ્રિવેન્ટિવ પગલાઓ છે આ પણ લઈ રહ્યા છે અને અત્યારે સદભાગે બીજું કોઈ એવું શંકાસ્પદ કેસ જોવા મળ્યું નથી.